સતગુરુ દેવજી જય. આપણે આ પિંડદાન કરે છે અમુક હાડકા ફૂલ કે પધરાવા જવું હા. બરાબર ને. હવે આપણે આ જ્ઞાનમાં સમજાયું હા. કે બાળી દીધા પછી તે નામ રૂપ ગુણ જીવ ઈશ્વર બધું રહ્યા. હા એ બાળી દો ને તો એમાં કાંઈ ફેર પડતો નથી બરાબર ને. કે બાળી દીધું કે તો આ કે રખ્યા થઈ જાય કોલસો ગમે એટલો તમે ધોવો તો એ ઉજળો ઉજળો ન ન થાય થાય. પણ એ કોલસાને તમે હાવ બાળી દો અને રખ્યા થઈ જાય એટલે ઉજળો થઈ જાય બરોબર ને. એમ આપણે જે આ જે કાંઈ આગળથી ને આગળ ઉપરથી આપણને આ કચરો નાખેલો હા એ કચરો કાઢવાનો હોય. એ કાઢો એને હાવ બાળી દો એટલે એનો એ જ પાછું તમારે ધોળું થઈ હા, એ જાય. જાય. હે કાળો કોલસો હોય પણ ધોયે ઉજળો ન થાય પણ બાળી દો એટલે ઉજળો થાય. દૂધમાં ધોવો તોય ન થાય. તોય ન થાય તોય ન હવે એ થાય. કાળો ને કાળો જ રહે. એટલે આને આપણા જ્ઞાની લોકો આગળ ઉપર સંતોએ આપણને જે નક્કી કરીને આપ્યું છે હા. ને, એમાં કોઈ આપણે ફેરફાર નથી કરવાનો. ના ના જેમ છે એમ જ માની લેવાનું છે. હવે જો એ આપણને માનવામાં નહીં આવે ત્યાં સુધી સમજાય નહીં. ત્યાં સુધી ન સમજાય પડે. થોડીક જો અંધશ્રદ્ધા રહી જાય ત્યાં સુધી આપણે સમજણમાં આવે નહીં. તો કે આ અંધશ્રદ્ધા જે પડે છે ને એનું એક કવચ થઈ ગયું. હા એટલે એ કવચ યાદ તૂટે કેમ ઓલ્યો ચોખા માથે જે કમોદનું પડ છે ને હા એ તો થઈ જાય. આ એ પડ જે નીકળે ને કેડે જલમ મેરમના ફેરા ટળે. હા. એ કવર કાઢી નાખો ચોખા માથે ને જ્યારે ચોખ્ખો થઈ ગયો પછી ઉગે નહીં. પણ જ્યાં સુધી ઓલું માથે ફોજતીનું કવર હશે ત્યાં સુધી ઉગવા. ત્યાં સુધી ઉગી હશે. એમ આપણને જે આ માયાનું પડળ સરી ગયું છે અંધશ્રદ્ધાનું પડળ સરી ગયું છે એ માનો ને આ જે કાંઈ આપણે આ સામ્રાજ્ય આખેથી જે ભાવે છે ને એને આપણે માની લીધું હા કે ના ના બરોબર જ છે બરોબર. પછી ઊભું કરવાવાળા પોતે આપણે જ આપણે છીએ. જ છીએ. બરોબર ને. એ નક્કી કરવાવાળા એ આપણે આપણે. ઊભું કરવાવાળા આપણે જેમ કેમ ઓલ્યા ભૂવા દાણા જોવે હા. તો વેદે એને એ બાંધે બરોબર ને. પછી ખુલાસો એને એ આપે. એમાં કઈ દાણા બોલે નહીં દાણા તા બોલે. હું દાણા જોતો હતો તો હું મારી રીતે જ વેદ કાઢીને બોલતો હતો. બરોબર ને. હા. હવે તમારે ને તમારે નક્કી હા, કરવાનું. નક્કી કરવાનું. એટલે આ ઓલા જેવો છે કે જાતે પરણે ને જાતે જાતે પાછો રાંડે. રાંડે. આ એવી વાત થાય હા. બરોબર ને કે આ સપનાના ખેલ જેવું ઊભું કરી દે. સપના જેવું જ છે. સપના જેવું જ છે ને. ઊંઘમાં કે પૈનો ને ઊંઘમાં પાછો રાંડ્યો. રાંડ્યો. એટલે આ વાત આવી છે બરોબર. ઓલા સુદામાં નહોતું થયું. આ સુદામાં નહીં થયું તું વાત થોડી કરો જોઈએ. સુદામાને એ કૃષ્ણ ભગવાનને બે એમને માને કે રોટલો કરો અને મેં નદીએ ના આવી. હા તે બે અને નાવા ગયા એટલે કૃષ્ણ ભગવાનને એમ થયું કે આ સુદામાને લીલા વતાવો. હા એટલે સુદામાને કૃષ્ણ ભગવાન કે આપણે ડબકી ડોયો રમી. હા હા તે ડબકી ડોયો રમતા હા સુદામાને કૃષ્ણ ભગવાને લીલા બતાવી દીધી. હા અને અંદર વ્યાઈ ગયા ને બીજે નીકળી ગયા. હા. નીકળી ગયા અહીંયા એ લોકો બધા અહીંયા એવું હતું કે બ્રાહ્મણને પછી એમના લગ્ન કર્યા પછી છોકરા થયા થયા. હા. પછી એમની જે પરણેતર હતી હા એ બીમાર પડી અને મૃત્યુ પામી. હા. મૃત્યુ પામ્યા એટલે એ મલકની અંદર એવું હતું કે સતી મરી જાય ને વાય પતિને મરવું મરવું પડે ને બાળવા જવું પડે. હા એવી રીતની આ વાત હતી. પછી બધા લોકો અહીંયા ગામના બધા ભેગા થઈને અને અહીંયા નદીના કાંઠે હા શમશાને લઈ ગયા. અને લઈ ગયા એટલે અહીંયા એવું થયું કે આ સુદામાને હા કે આમને હવે ભેગા બાળો. એવા બાળવા એમાં ડૂબકી કાંઈ બહાર નીકળી ગયા હા ઘડીકમાં. અને અહીંયા ઘરે કૃષ્ણ ભગવાન કે તો કે હાલો ઘરે. તો અહીંયા ગયા તો માએ હજી એક કોઈનો રોટલો જ છેડ્યો હતો. હા એટલે આ વાત એટલી મને આવડે. એ ના વાત ઈ જ છે. આ એ જ છે એ જો એને
સપનું કહો સપનું કહેવાય. સપનું કહેવાય. આ એક સપનાની જ આ વાત છે. સપના જેવું જ થયું. હા એ સપનું જે આવે ને એ ટૂંકું આવે. હા, અને જે આપણે આ જાગ્રત હતા આપણી જિંદગી છે ને આ એક સપનું. આ સપના જેવું જ છે. સપના જેવો છે સંસાર. હા. જેસલ કરી લે વિચાર. વિચાર. વિચાર કરી લે આ સપના જેવો સંસાર છે. ઘડીકમાં બન પડી બન જાય પડી જાય છે છે. અને આ પૂરો થઈ જાય. હા, માથે ધમકેરા માર છે. હા આ ધમકેરા માર રહેવાના એટલે આમાં તારે જો બચવું બચવું હોય હોય. તો તું આત્માને ઓળખાણ કરી વખાણ લે. કરી લે. હવે આત્મા એ અમર તત્વ છે એને તું જાણી લે. હા, પછી તારે જલમ મરણના ફેરા મટી જાય. મટી જાય છે નકા જ્યાં સુધી તમે આ એમ માનો ને કે આ મીરાબાઈએ કીધું છે ને કે આત્માને ઓળખ્યા વિના લક્ષવારાય છે નો મટે. તો લક્ષવારાય છે મોટાડવી હોય તો જે આપણે જલમતો નથી મરતું નથી એની ઓળખાણ કરી લે. હા, બરોબર ને અને એમાં તું ભળાઈ રહીશ તો જ તારે જલમ મરણ મટી મળશે. જશે. નકર મટવાના નથી. નથી. નદીઓના પાણી દરિયા મળી જાય ને તો એને ધોળા મટી ગયા. હા, એ દરિયામાં જાય એટલે શાંત થઈ જાય. શાંત થઈ રહે ધોળા એના મટી હા. ગયા. હવે એને ક્યાંય જવા આવવાનું રહ્યું નહીં. હવે એ કાંઈ બહારું નીકળે તો નહીં. આપણે એ રીતે જ બનવું પડે ને. એમ સત્યમ ભળે જવાની વાત છે. કોઈ સત્ય તો છે જ તે કંઈ થવા જેવું નથી. નથી. બરોબર ને તો આ રીતે જે સંતોને સમજાણું ને હા, ત્યાંથી પાછા વળ્યા. નકર પાછા વળ્યા નહોતા. હા, જ્યારે વ્યાસ ભગવાને સુખદેવને કીધું કે ભાઈ તું જા તો ભલે જા પણ જનક વિધેયને ગુરુ કરી. હા, એટલે રખડતા એ જનકપુરીમાં ગયા. હા, જનકપુરીમાં ગયા એટલે કે તે મારે જનકને મળવું છે. એટલે કે એ આરામમાં છે કે ભલે આરામમાં હોય મારે ગુરુ કરવાના હા. છે. તો મને રગ મળવા દો હું એમને જગાડીશ નહીં તમતા જાગશે એટલે હા, મારે એમને ગુરુ કરવા. એટલે જે આમાં બાણામ કીધા ને હા. એ તો હુતા હતા. એક હાથ કે માયાની ઉપર હતો ને એક અગ્નિમાં હતો. પણ અગ્નિવાળો હાથ ભાળ્યો નહીં. એ આમાં પડખાવા અજનારી છે પણ બહાર ઓલું માયા ઉપર હાથ હતો. એ ભાળે કે હવે આને હું મારે ગુરુ કરવા કે હવે આ તો માયામાં તરબોળ માયામાં છે. છે. માયામાં તરબોળ છે. હવે આ તો આવી ગયો પણ હવે પિતાની આજ્ઞા છે એટલે ભલા જાગે કરે હા. ગુરુ કરી એમ કે બાંગણા ઊભા થઈ ગયા. બાંગણા ઊભા થઈ ગયા અને નીંદર આવી ગઈ. હા, અને સપનું આવ્યું કે ભૂખ એવી લાગેલી ને કે આમ આંબો ને ઉપર કેરી હા, પણ હાથ લાંબો કર્યો અંબાના નહીં એટલે કૂદકો માર્યો. હા. તો માથામાં 12 હાથ ભટકાણા. ત્યાં જાગી ગયા. લાગી ગયા. એટલે જનક રાજા જાગી ગયા. એ કે કા સુખદેવ કે કેરી નો હાથમાં આવી કે હવે કે આ સપનાની વાત આપણે જાણતા હોય એટલે પછી જોયું કે ભાઈ આ માયા એક અગ્નિ અગ્નિ જેવી જેવી છે. છે. એક હાથ માયામાં તો એક અગ્નિમાં તો એટલે એમ કે માયા તો અગ્નિ જેવી છે. જો એમાં રહેશા પૈસા રહેશો તો એ માયા જ તમને બાળી દીધી. બાળીને ભસ્મ કરે. હા એ માયા એક અગ્નિ રૂપી છે. આવી બધી સાનું સમજાવવા મૂકીએ છે. હા, હા. એક દ્રષ્ટાંત મૂક્યા સમજાવવા હાટું. નકર તો કોઈ એમ પાછા નહીં પાછા સમજે. કોઈને સમજ ન પડે ન ને. સમજણ પડે. એટલે આવા બધા દ્રષ્ટાંત દઈ સંતો સમજાવે છે. ઘણા એવા દ્રષ્ટાંત મૂક્યા છે. અને જો જ્યારે બીક જ્યારે લાગી મરવાની ત્યાં જાડે જો પાછો વયો હા, તારે ગયો. ન કે એમ કાંઈ એ સમજે એ તો બાર વટ્યો હતો. બારવટીઓ એમ ન સમજે. પણ જ્યારે એને ખબર પડે કે ભાઈ હવે તો મોત આવી ગઈ હવે આમાંથી ઉકરવાનો એક જ રસ્તો છે એટલે સદગુરુ શરણે મરી ગયા પછી મરીને જીવતો એને મરવાની બીક ન બીક હોય. નથી. અને જો બીક રહે ત્યાં સુધી સમજ્યા નથી. ભક્તિ કરવી અને ડરવું બે ન બને. જરાય બે તો નહીં નહીં બને. બરાબર ને ભક્તિ કરવી એ ડરવાનું મૂકી દો તમે. ભક્તિ કરવી એ ડરવાનું મૂકી દો એટલે જ કીધું ને કે સત્યા થઈને સતમાં ખેલો સતની હોય હોય
બાળીના શરણે રામાભાઈ બોલ્યા સત્યને આગળ બીજું કાંઈ નહીં. કંઈ નથી. તો સત્ય જ કોઈથી મરવાનું ના નથી. એ ન મરે. સત્ય કોઈથી ક્યારેય ન મરે. સત્ય આદિ અનાદિ છે. સંતો સત્યની જ ઓળખાણ કરાવે. પછી ભલે એને કોઈ આત્મા કીધો, કોઈ એને નિર્સ્વરૂપ કીધું, કોઈ એને વચન કીધું છે, કોઈ ચિદાકાર કીધું, પણ મૂળ તો એક. એકના એક અનેક નામ. નામ ભલે એને જ લે, પણ છે તો એક ને. વસ્તુ એક. વસ્તુ એક. અને આ કોઈ વસ્તુમાં ન આવે. આપણે જો કહો ને તો હવે આને કોઈ રંગરૂપ નથી, કોઈ એના નાતજાત નથી. આવું આ સત્ય આપણને જો સમજાવી દીધું હોય તો પછી આપણે જુદું કર્યું એવું માનો ને. હા. કે નાતજાત જુદી, ધર્મ જુદા કરી નાખ્યા, બધું ભગવાને જુદા કરી નાખ્યા, માતાજીઓ જુદા કરી નાખ્યા. હવે આવું બધું આપણને જુદા કરીને એવી ભ્રમણામાં લઈ ગયા ને કે હાસું હુજવા નથી દીધું. બરાબર ને. હવે તમારે વળી હાસું જાણવું હોય તો ગમે અહીંયા સત્યની ઓળખાણ કરાવવા તો આપણે જવું જવું જ પડે. જવું જો ને દરેકને જવું છે. ખુદ કે શંકરે ગુરુ કર્યા હતા માર્કોમ જોઈશી. એટલે આવી વાત છે. શંકર અને શિવમાં મોટો ભેદ ખુલ્યો. હા. એટલે કોઈ ખુલાસો નથી કરતા. બરાબર ને. શિવના શક્તિની ઉત્પત્તિ બરોબર, પણ જે આ શિવ કીધો છે ને એ નિરાકાર છે. એ નિરાકાર છે. આકાર હા. નથી, સાકાર નથી. એટલે શંકર ને શિવ ગણો તો જુદા પડે. જ્યારે આ જીવ છે ને એ જ શિવ છે. શિવ. બરોબર ને. પણ શંકર એક નામ આપી દીધું આપણે, શંકર ને પાર્વતી. શિવ શક્તિ એ બે નિર્ગુણ છે. બરોબર ને. એ નિર્ગુણ છે, પણ એના આધારે આ બધી રચના થઈ. આધાર તો લેવો જ જોવો. આધાર વિનાનો તો હાલે નહીં. કે જે ઘાટ છે ને એ બધા નોંધારા છે. એ અઘાટનો આધાર લીધો ને તો એ ઘાટ બન્યો. આધાર ન હોય ઘાટ જ ન હોય. બને નહીં. એટલે આ બધાએ આધાર એનો લીધો છે. આપણે અહીંયા જો બેઠા છીએ, અહીં બેઠા છીએ તો અહીંયા આ જગ્યા છે એટલે બેઠા છીએ. હા. ને ક્યાં બેહો? જગ્યા જ ન હોય. જગ્યા જગ્યા છે એટલે મકાન ઊભું કર્યું. એમ જગ્યા હતી ને એટલે તે પૃથ્વી ઠારાને વસન એને કીધું. ગેબ એને ગેબ ગરજ ના એને કીધું કે ગેબ હોય તો જ ગરજ ના હોય ને ગરજ ના હોય. આ ગેબની જ ગરજ ના. કે પોલું છે તો જ વાગે. બરાબર ને. ભાઈ વાંસળે વગાડતો ખરેખર નહીં. એટલે ઓલા ભાઈને કે કાં કેમ છે એ કે પોલું વાગે એમાં કાંઈ નહીં. તમ તારા વેલણ વગાડી દે. વેણું વાગે. આ વેણો વગાડી દે એટલે હું તને કહું બરાબર. એટલે કે ભાઈ આ છે ને ગેબ છે એટલે ગેબનો નાદ છે જ છે. હજી ઘણા 10 નાદ છે ને આટલા નાદ છે ને. એટલે આ ભાઈ નાદ એટલે નાદ. પણ હવે શું લેવા 10 નાદે લઈ જાઓ. એક જ નાદ. હા. આ 9 દરવાજા છે અહીંયા તો કઈ ખબર પડે ને. ના. કઈ આ 10મો દરવાજો ગોતવો જોઈએ. બરોબર ને. કે 9 દરવાજા નવી રમત કા 10મા મોલે ઓ દેખાય. તો જેને 10મો દ્વાર ખોલી ગયો ને એ 10મો દ્વાર એ જ આ જ્ઞાન છે. આત્મજ્ઞાન એ 10મો દ્વાર. આત્મજ્ઞાન છે એ જ ત્રીજું લોસન છે. વચન છે. બાકી બીજું કાંઈ નથી. આત્મા દેખાય છે એટલે ઓળખાય. હા. ઘણા કે દેખાય નહીં, અનુભવાય. એટલે આ ભાઈ દેખાતો આ ઓળખવાની વાત છે. દેખાતો હોય તો ઓળખાય. એમ થાળે મૂકો તો જ ઓળખે કે આ થાળે કહેવાય. હા, એ નામ કહેવાય. હા બરાબર. એ થાળે મૂકો તો આપણે ઓળખે કે આ થાળે. તાળે છે. બરોબર ને. ગમે એ વસ્તુ તમે બતાવો એટલે જ ખબર પડે. બતાવ્યા વિના ઓળખાણ છે નહીં. નહીં. બરોબર ને. ઓળખાણ એ રીતે જ થાય. બાકી કોઈ એમ કહેતો હોય કે અનુભવાય છે ને આટલા તમે રાપ કરો તો તમને આત્મા ઓળખાય છે ને આ બધું વાટે વળગવાનું છે. ના, જાપ બાપ થી કઈ ન થાય. હવે આમાં જાપ મંત્ર કઈ આવે? ન આવે. આમાં પૂજા પાઠ આવે? આવે. આમાં કોઈ દક્ષિણાયું આવે? આત્મા ઓળખવાનું શું આવે? ઓળખી લેવાનું. ઓળખી લેવાય. અને ઓળખ્યો છે એને ઓળખાઈ દીધો. સદગુરુ મળે અને એ ઓળખાણ આપે. ઓળખાણ આપી દેશે આપણે. એટલે પૂરું થઈ જાય. પૂરું થયું. જેને ઓળખ્યો એ ઓળખાવે. બરાબર. આપણે નાનું બાળક હોય એ કાંઈ ન ઓળખતું. ના, એ કોઈ જ ન ઓળખે. એને આપણે બધું ઓળખાવી છે ને કે આને કાકા કહેવાય, મામા કહેવાય,
ફઈ કહેવાય એ બધું આપણે ઓળખાય. હા, એને બધું પછી આ વસ્તુ બધી ઓળખાય કે આને થાળી કહેવાય, આને લોટો કહેવાય, બરોબર ને? તો એને ઓળખાઈ દીધું પછી ન ભૂલે, પછી એને આવડી જ જાય. પછી આવડી જ જાય. તો એને કહો કે ભાઈ થાળી લેતો હોય એટલે લેતો હોય થાળી. પછી કાંઈ એ લોટો લાવે નહીં. એનું જેને આત્માની ઓળખાણ થઈ જાય છે એ રીતે જ ઓળખાઈ દેવાના છે કે જોઈ લે, આત્માને જોઈ લો તમે, દેખાય છે. ન દેખાતો હોય તો ઓળખવા કેમ? ભાઈ જ્યાં આ ભ્રમણામાંથી આપણે છૂટવી ત્યાં ઓળખાય છે, ત્યાં સુધી ક્યાંય ઓળખાય એવું નહીં. તો કે આપણને એવી ભ્રમણા મૂકી છે ને, હજી તો આત્માની ઓળખાણ કરવાવાળા ક્યાં છે દેખાય નહીં. હા, એ એમ કહે છે દેખાય નહીં. એટલે આ ભાઈ ન દેખાતો હોય તો તેને ઓળખવો કે? હા, તો ઓળખી જ ન હોય ને. હા, હવે તમને ભાળ્યા જ નથી, મેં ક્યાંથી ઓળખું? હા, બરોબર ને? તમને એકદમ ભાળે દો પછી ઓળખી, તો પછી તરત ઓળખાણ થાય. તરત ઓળખાણ ન થઈ જાય. થઈ જાય. એટલે એવી વાત છે, એકદમ એને હાથમાં ઓળખાઈ દો પછી નહીં ભૂલે. હા, અને હાથમાં ઓળખાઈ દીધો હોય ને પછી તો એને છે ને પોતાને આપો હાથ અભ્યાસ જાગે. જાગે જાગે. અને અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડળ કરવા નહીં, એ છે અધૂરિયાના કામ. તો અત્યારે ગુરુ થઈ થઈને બેઠા છે તોય આવા મેળા મંડપ ચાલુ જ રાખે. ચાલુ જ કરે. કે હાલો મેળો, ગુરુ મેળાવડો, ગુરુની તિથિ ઊભી કરી, બોલો તમે. હવે ગુરુ કોઈ મરે એવો છે? આ ગુરુ ન મરે, પણ બીજા આમ વ્યક્તિ જે મનુષ્ય એનો ગુરુ છે એ મરે છે, શિષ્ય મરે છે, બે મરે. ઈ તો આ નથી ક્યાં મરતો. આ ગુરુ જે છે આત્મા ગુરુ, હા. એ કોઈ દી મરતો નથી. કે ભાઈ એ તો બે મરવાનો, ભુવન ભવાની બે બે મરશે. મરવાના. બે મરવાના. જેમ બિલીના સુવો, હા, બરોબર, સુવો એટલે ઉંદર, ઉંદર ઉંદર ને બિલાડે મરે એમ ભુવન ભવાની મરવાના મરવાના. જ છે. બરોબર ને? નામ જેને ધર્યું છે એનો નાશ છે જ છે. નામ એનો નાશ. હા, ભલે નામ ધર્યું છે એનો નાશ થવાનો. હા, નામ ભલે નો નાશ પામે, પણ જેને નામ ધર્યું છે ને એનો જ નાશ થાય છે. નામ પણ આ હાથમાં જે ચાવી આપણે એ અનામી, એ અનામી છે. કોઈ અનામી હાથમાંને ઓળખો, બરોબર ને? એ આ બોલનારો 52 બાવન બારો છે. હા, બોલે છે એ તો 52 રહેવાનો છે. એનો શબ્દ બહાર જ પડે છે ને. બહાર જ પડે છે, બરાબર ને? એટલે ગંગા સત્ય એમાં કીધું છે કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારે, એનો દેખાડું તમને દેશ. તો ઈદ આ ઉપદેશ, હા, ઈદ આ ઉપદેશ. એ ઘણા એવું કહે છે કે કયો દેશ? કે ભાઈ એ આ ઉપદેશ. ઉપદેશ છે એ જે. ઉપદેશ સંતોએ ઉપવાસ કીધો છે. ઉપવાસ તો ભૂખ્યા રહેવા માંડ્યા. ઈ નથી પણ નો એની થાય. ભૂખ્યા રહેવાની વાત નથી, ઉપદેશ. એમાં ઉપવાસ, ઉપરવાસ કરો છે, બરોબર ને? ઉપરવાસ કરવાનો છે. અધર તખત પર મારા સદગુરુ બેઠા, એની પૂરી મળે નિશાની. જો એની નિશાની પૂરી મળે જાય ને તો જ ઉપવાસ થાય. હા, એટલે ઉપવાસમાં કીધું તા ભૂખ્યા રહેવા માંડ્યા. સમરણ કીધું તા ઓલા મીઠા રાપ ચાલુ કરવા માંડી ગયા. સમરણ એટલે આ સ્વાનું મરણ કરવાનું. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને મર, હા, આ સો જો તમે મારી નાખો, એ એટલી વસ્તુ મારવા પડે. મારવા પડે તો તમારે સમરણ થાય. હા, બાકી તમે ગમે એટલા રાત રપો તો આ સો મરે નહીં, ના એનાથી કઈ નથી થતું. કાંઈ નથી થવાનું. એને મારવા જોવે અને એ પોતાને મારવા જોવે, બીજા ન મારી દે. આપણે જ પોતે જ મારવા પડે. આપણા અંદર છે એને મારો તો જ મેળ આવે. તો જ મેળ આવે. ન ક્યારે મેળ કોઈનો આવ્યો નથી. ભૈયા હજી તો આપણે આ પૂજા પાઠમાંથી જ નીકળી નથી. ગયા. પૂજા પાઠ કરી હાલો, તમને ભૂખ લાગી ને તમે આમ બે જાઓ અને ભલે રાંધેલું છે એને પૂજા કરવા માંડી જાઓ, પણ એમ પેટ ન ભરાય. એને જમવું જોઈશે. જમો એટલે આમ થાય તેમ ધરાય. પેલા પેટની પૂજા. પેટની જ પૂજા, બાકી પૂજા કાંઈ થાય નહીં. અન્નદેવની પૂજા કર્યા તમારું પેટ ન ભરાય, પણ એને જમી લ્યો એટલે પેટની પૂજા પૂજા થાય. થાય એટલે અંદરથી બધું થાય. થાય તરસ લાગી હોય પી લો પાણી, બરોબર? ત્યાં જળદેવને પૂજા કર્યા તરસ મટે ને. જળદેવ કઈ આપણને લોટો ભરીને આપવા નથી આવવાના. તમારા મોલા જે કાંઈ પાક નીપજા હોય એ વાવી તમે મહેનત કરો એટલે તરત નીપજે. તરત નીપજે, નકર તો કઈ આવે. ધરતીને પૂજા કર્યા નહીં તમારો પાક નીપજે.
પણ વસ્તુ આપણને સમજાય એવું તો એ છે મંડાણા. હા અને આ ધરતીની પૂજા કરે ને એને લાભ મળે, નથી કરતા એને એને લાભ લાભ બરોબર ને. આ સૂર્ય જો બધાને પ્રકાશ આપ, પૂજા કરશે એને પ્રકાશ દીશે, નહીં પૂજા કરે એને પ્રકાશ દી. એ કોઈ નાનું મોટું કે પાપ પુણ્ય એ કાંઈ એ ગમતું નથી. જોતો જ નથી પાપ કુદરત કરે. એવી બધી કુદરત એવી ને એવી છે. હા. હવે એમ એક જ આ પાણી, એક જ પથરા, એક નાવનકા હારા, એક મોરત એવી દેખી, જો દેખી એમ કીધું હા જ્યાંના રામ કૃષ્ણ પૂંજારા. હા અનુભવી એમ નથી કીધું એક મુહૂર્ત એવી દેખી, એ દા આત્મા છે, આત્મા. એના રામ કૃષ્ણ પૂંજારા. પૂજા. આત્મા છો પરમાત્મા આપણે જ કહેવી છે ને. હા, આપણે એમ જ આ કહેવી. બધા એ પરમાત્માની જ પૂજા કરી છે. જ્યારે આ આત્મા મટે જાય એ જ પરમાત્મા, બરોબર ને. જીવ છે એ શિવ શિવ છે, છે. એમ આત્મા છે એ જ પરમાત્મા છે. ભાઈ સાહેબ, આમાં કાંઈ આપણે ગોતવાનું નથી. ના રે. આપણે નજર હામું જ છે, દેખાય જ છે આપણને. દેખાય છે, બધું છે, તઈ જ ઓળખાય વિશાળ. હવે અત્યારે તો એવું ગુમરાહ જો આ જ્ઞાનને સૂચી નાખી. કોઈ કે અનુભવાય છે, કોઈ કે અનુભવ સિવાય કાંઈ થાય નહીં. એટલે આ ભાઈ ઓળખાણ કરવાની કીધી મીરાબાઈએ કે આત્માને ઓળખ્યા વિના લક્ષો રહેશે ન મટે. એટલે દેખાય છે એટલે ઓળખાય. આમાં આપણે પોતાના જ નીચે થાય, એમાં ક્યાં કોઈને પૂછવું. સદગુરુ મહારાજ એની જય.